નમસ્કાર ખેડૂત મિત્રો, હું પ્રકાશ મકવાણા મેક્સિવા ક્રોપ કેરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે એક આવી ગયા છીએ ગણેશપુર ગામે પ્રગતિશીલ ખેડૂતની વાડીએ. શું તમારું નામ? હરદેવભાઈ નાગરભાઈ. તમારો મોબાઈલ નંબર? 9776 31435. હવે તમે મેક્સિવા કંપનીનું કયું ખાતર તમે વાપરેલું છે એનામાં? જીવિકા 1 એકરે 4 કિલો બીજું અને કાસ્મેક્સ 25 કિલો 1 એકરે. હવે જીવિકા એકરે 4 કિલો અને કાસ્મેક એકરે 25 કિલો તમે કયા ટાઈમે વાપરેલું હતું? શેણા કેટલા દિવસના થયા હતા તમે વાપરેલું હતું? ચણા 20 દિવસના થયા ત્યારે બીજા પાણમાં કાસ્મેક્સ ને જીવિકા બે વાપરેલું. બીજા પાણે વાપરેલું 20 દિવસમાં? હા, બીજા પાણે. હવે કાસ્મેક અને જીવિકા વાપર્યા પછી તમને શેણામાં કેવો ફરક દેખાય છે આમ ગ્રોથમાં? ગ્રોથ અને ગ્રીનરી આની સારી છે અને ડાયડું બીજા કરતા જાજી નીકળી. ડાયડુમાં બાજુમાં ચણા રહ્યા ઈવડે બબે 4 ડાયરું છે અને આમાં 10 15 20 ડાયરું છે જાજી નીકળી. એટલે બીજા કરતા તમને ડાયડુમાં વિકાસ સારો દેખાય છે. હા, થળિયું સારું મજબૂત બન્યું છે. હા, અને ગ્રોથ સારો છે અને કલરમાં સારા. હા, કલરમાં સારા. એટલે કાસ્મેક ને જીવિકા વાપર્યા પછી તમને શેણામાં 100% રિઝલ્ટ દેખાય. હા, દેખાય. જો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, આ શેણામાં આપણે કાસ્મેક વાપરેલું છે. વસ્તુ તમે શેણા જોઈ શકો છો, નીચેથી ડાળીઓનો વિકાસ, ગ્રોથ વસ્તુ. અને એની જગ્યાએ બીજા બાજુમાં છે શેણા, તમે એ પણ જોઈ શકો છો કે જે ભાઈએ નથી વાપરેલ, આ નથી વાપરેલ એ શેણા છે. સામે આ શેણામાં વાપરેલ છે વસ્તુ. તેના મૂળમાં પણ તમને ફરક દેખાડું, જોઈ શકો છો તમે. આમાં વાપરેલું છે અને જોઈ શકો છો આ મૂળિયા તમે નથી વાપરેલું. બેનો ફરક તમે જોઈ શકો છો. આમાં રાજ્યની ગાંઠું જાજી અને મોટી છે અને તંતુ મૂળ વધારે અને લાંબા છે અને ઓલામાં તંતુ મૂળ ટૂંકા છે અને રાજ્યની ગાંઠું ઓછી છે. તો જોઈ શકો છો ખેડૂત મિત્રો કે તમે આ ડિફરન્સ છે, કાસ્મેક અને જીવિકા વાપરેલ છે અને બાજુમાં નથી વાપરેલ એનો.